પોરબંદરના ધારાસભ્ય સહિત 3000થી વધારે લોકો મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે યોજાઈ યોગ શિબિરમાં જોડાયા હતા। ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં પોરબંદરમાં ભવ્ય યોગ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થયું છે। તાજેતરમાં પોરબંદરની રમણીય ચોપાટી ખાતે હાથી મેદાનમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા એક ભવ્ય મેદસ્વીતા મુક્તિ ગુજરાત અને યોગ પ્રોટોકોલ માટે યોગ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય સહિત 3000થી વધારે લોકો આ શિબિરમાં જોડાયા હતા। પોરબંદર જિલ્લામાં યોગના માધ્યમથી મેદસ્વીતાથી મુક્તિ મળી શકે તેવા ઉદ્દેશ્ય સાથે યોગ શિબિર તેમજ કાઉન્ટડાઉન યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું। આ શિબિરમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે 3000થી પણ વધારે લોકો જોડાયા હતા। આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, હોમગાર્ડ કમાન્ડન્ટ જોશી, આર્ય સમાજ પ્રમુખ ધનજીભાઈ આર્યને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કર્યા હતા। આ યોગ શિબિરના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીએ મેદસ્વીતાથી મુક્તિ મેળવવા વિવિધ આસનો, પ્રાણાયામો અને સમતોલ આહારની સમજ આપી હતી। આ વિકટ સમયમાં આપના બહાદુર સૈનિકોને હોસલો વધારવા દેશની સાથે રહી દેશહિતના દરેક કાર્યોમાં જોડાવવા પ્રેરણા પણ આપી હતી અને યોગીઓને દેશભક્તિના ગીત મીરા રંગ દે બસંતી ચોલા પર વિવિધ યોગાસનોની ક્રિયા કરાવી પોરબંદર વાસીઓને દેશભક્તિના રંગમાં રંગી દીધા હતા। શિબિરાર્થીઓના ઉત્સાહ વધારવા માટે પોરબંદરના ખૂબ જ જાણીતા સિનિયર તબીબ ડોક્ટર સુરેશભાઈ ગાંધી, બ્રહ્માકુમારી નીલા દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, અર્જુનભાઈ મોઢવાડિયાના ધર્મપત્ની હીરાબેન મોઢવાડિયા, શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હર્ષિતભાઈ રૂઘાણી, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય ઉપસ્થિત રહ્યા હતા। યોગ શિબિરને સફળ બનાવવામાં શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ માનનીય યોગ સેવક શિષપાલજી દ્વારા વિશેષ નોંધ લઈ યોગ કોચને સન્માનિત પણ કરવામાં આવેલા। સાથે આ કાર્યમાં સહયોગ આપવા માટે અન્ય યોગ ટ્રેનરોને અને યોગ કોચોને ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠ દ્વારા સન્માનિત કરવામાં આવેલા, જેમાં પ્રીતિબેન કોટેચા, માલતીબેન સોલંકી, મનીષાબેન મોતીવરસ, નિશા કોટિયા, સુનિલભાઈ ડાકી, અંજલિ ગંધ્રોકિયા, મિલાપ લોઢારી અને ધ્વનિ સલેટનો સમાવેશ થાય છે। આ તમામની સેવાઓને ધ્યાનમાં રાખી જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાએ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।